ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે વોર્ડ નંબર 12ની વાત કરીએ તો સ્મિત અર્દેશના અને રીટા સિંહ કે જેઓને રિપીટ કરવામાં આવ્યા છે। આ સાથે જ બે નવા ચહેરા કે જેમને ભાજપે ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે। સમીર વાઘેલા અને શકુંતલાબેન વસાવા આ બંને નવા ચહેરાઓને ભાજપે ટિકિટ આપી છે। ટિકિટના નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ ઉમેદવારોને મળીને अभिनंदन पाठवी शुभेच्छाओं आपी रहा है। पहले तो मैं भारतीय जनता पार्टी का खूब खूब आभारी हूँ जो मेरे को तीसरी बार मेरे पे विश्वास करके पार्टी ने टिकट दिया है। वो विश्वास पे मैं खड़ी उतरूंगी। काम तो 10 वर्ष में बहुत हुआ और जो बाकी है वो भी काम मैं पूरा करूंगी। और हमारे शहर प्रमुख धारासभ्य सांसद श्री प्रदेश प्रमुख शहर प्रदेश संगठन महामंत्री और सीएम साहब का भी मैं खूब खूब आभारी हूँ जो मेरे को इस लायक समझ के ये मेरे को जनता के बीच में लाए। उस जनता के बीच में मैं साथ में रह के काम करूँगी और अपने बोर्ड के सभी कार्यकर्ता को भी मैं खूब खूब अभिनंदन देती हूँ जो कि उनके आशीर्वाद से मेरे को तीसरी बार टिकट मिला है। उनके विश्वास पर मैं खड़ी रहकर अपने कार्यकर्ता के साथ में रह के काम करती रहूँगी। હું વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ મોવડી મંડળ પ્રદેશના તમામ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। એક સિનિયર કાર્યકર્તા તરીકે આ સમાજમાંથી મારા નામની પસંદગી કરી છે અને હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। આમ તો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા સવારે ઉઠે ને એટલે પ્રજાની વચ્ચે જ હોય છે અને લગભગ 30-35 વર્ષથી પાર્ટીમાં કામ કરતા કરતા ઇલેક્શન હોય કે ના હોય એટલે એના માટે મને સમગ્ર કાર્યકર્તાઓને પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પબ્લિકની વચ્ચે જ હોય છે અને પબ્લિકની વચ્ચે કામ કરતો જ રહે છે, અગણિત કામ કરતો રહે છે। ખુશી તો બહુ જ છે કારણ કે અત્યાર સુધી મેં અગાઉ કીધું એમ કે છેક ઉપરથી છેક નીચે સુધી બધાને જીતાડવાનું જ કામ કર્યું છે એક કાર્યકર્તા તરીકે। આજે પહેલી વાર ઉમેદવારી મને મળી છે એટલે ખુશ જ છું। વર્ષોથી સંગઠનમાં જ કામ કર્યું છે મેં। સમીર ચતુરભાઈ વાઘેલા શકુંતલા છે। હું વોર્ડ નંબર 12માં ભારતીય જનતા પાર્ટીએ મને જે કાર્ય સોંપ્યું છે એનો મને ખૂબ ખૂબ આભાર। હું પ્રજા હેતુઓની પાર્ટીએ જે મને કાર્ય આપ્યું છે એ પ્રમાણે હું કામ કરીશ। ભારતીય જનતા પાર્ટીનો તમામ રાષ્ટ્રીય પ્રદેશ શહેર આખા મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ફરીથી લોકોની સેવા કરવા માટે એક તક આપ્યો છે જેનો હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર માનું છું।